દ્વારકા જિલ્લાના ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? દ્વારકા જિલ્લાના ખેડૂતોની હાલત તેવી છે બેન, અમારી ભાષામાં બોલીએ તો બરાબર. કે આપણે ઘરે ચોર આવે ચોરી કરવા તો પોલીસ સ્ટેશને જઈએ. આ તો ચોર પોલીસ લઈને આવે છે અમારી જમીનમાં અને રાવ કરવા જવાતા નથી. નેતા કોઈ એમ કહેવા માંગતા નથી કે ભાઈ આ ખોટું કરો છો. એટલે હવે અમારી હાલત આવી છે, એક પ્રાણીના વારી બધા રખડીએ છીએ, કોઈને કોઈ કહેવાનું છે ને તમારી આશરો લીધો, જો અમારો અવાજ આગળ વધારો અને કોઈને યાદ આવે તો સારી વાત, બાકી તો હવે બીજું કે આટલું બધું આઝાદી પછીના જે વર્ષો જોયા છે, એક સમય હતો કે કંઈક થોડું ઘણું ગેસના બાટલાનો ભાવ વધે તો આપણે ખંધે નાખીને વિરોધ કરવા જતા. તો આજે તમે વિરોધ કરો, તમને ડબ્બામાં તમારા ને તમારા ખેતરમાં ભરી લે, તમે તો એટલો બધો સમય જોયો છે, આવું ક્યારેય વિચાર્યું હતું? નહીં, આ પહેલી વાર આવું વિચાર્યું કે આપણે ઘરે આપણે બેઠા હોય ને પોલીસ ઉપાડી જાય વગર ગુને. આપણે આપણા બચ્ચા ખેતીમાં કામ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, બેનું દીકરીઓ, અને પોલીસ આવીને ડબ્બામાં નાખીને લઈ જાય. એવો મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયું છે. ઘણી સરકારો જોયું, ઘણું જોયું છે, આવું કોઈ દી જોયું નથી. પણ હવે છતાંય ખેડૂત સહન કરે, બીજો કોઈ ના કરી શકે, એવું મારું માનવું છે. બાકી હવે અમારો અવાજ આગળ તમે પુગાડો તો ભલે, અટાણે અમારો આશરો ખેડૂતનો તમારા સિવાય નથી. આપણે થોડા તમારા જેટલી હિંમત નથી. હું તો અમદાવાદે તમને મળ્યો, શું કરી આપણે થોડાક ઢીલા પડતા જઈએ એવું નથી લાગતું? પેલી જે ખમીરવંતી દ્વારકાના ખેડૂતોમાં, હું દ્વારકાની દીકરી છું એટલે મને ખબર છે, જે દ્વારકામાં પેલા દેખાતું એ હવે નથી દેખાતું. એનું કારણ શું? હવે એનું કારણ એવું છે કે સરકારથી દબાય છે, કંઈક ને કંઈક આગેવાનું ખોટું કરી રહ્યા છે સરકાર માટે, અને એમાંથી શોષણ કરીને જમે છે, પેટ ભરાય છે. દાખલા તરીકે મને કંપની પૈસા આપી દે છે એટલે હું બેસી ગયો, કોઈ રાજકારણ આપી દે, કોઈ બીજે આપી દે, કંઈક ને કંઈક જે સુખી માણસ છે એના પેટમાં કંઈક રંધાઈ રહ્યું હોય તો જ અહીંયા ના આવે, નકર તમારી વાર કરે ને. બાકી એટલું આથી વધારે જનરલ વાત કરીએ આપણે, કોઈ એક ગામની વાત નથી કરતા, 30-32 ગામો છે. તો સરપંચો શું કરે છે? તમારા સરપંચો તમારો સાથ આપે? જો નહીં હોય આમાં, બોલાવો બધા સરપંચ ને, હું બોલું એમ બોલે, આવો તો બેન દેખી જાય, કા મુરુભાઈ દેખી જાય, કા પબુભાઈ દેખી જાય. આ તકલીફ. અને અમે તો બધા ખેડૂત છે, ચોખ્ખું દૂધ દઈને ચોખ્ખી માંડવી દઈ, શું કામ છે બેન? પકડી જાય મેલી દે. બીજું કે આપણે પૂનમબેન મેડમને એટલા ટર્મથી સતત એમને જીતાડ્યા છે, મુરુભાઈને અને પબુભાને એટલા ટર્મથી આપણે મત આપ્યા છે, તો આજે નહીં આવે તો ક્યારે આવશે? કેમ નથી આવતા? એ તો હવે શું કહી ના આવે. અમે ઓફિસ જઈ આવ્યા, મળવાની તારીખ માગી લીધી, પછી એના પીએ ને મળી આવ્યા, તો ના દે તો શું કરીએ બેન? ટાઈમ જ ના મળે તો શું કરવાનું? બીજું તમે શું કરીએ? તમને ફોન કરીને તમે આવો જ નહીં તો શું કરવાનું? એવી વાત છે. બીજું સરપંચો પણ છે. આ પેલા તો આ સરપંચો બે સારા કહેવાય કે બે આવ્યા. 32 ગામનો પ્રશ્ન છે પણ બે સરપંચ દેખાડા તો 4. એટલે તો જે સરપંચો આવ્યા એ સારી વાત છે, પણ નથી આવ્યા એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા ગામમાં આવી સ્થિતિ હોય, સરપંચ પાસે ઘણા બધા હક છે, અને સરપંચ જો ના કરે તો કોણ કરે? પેલા મૂળ તો સરપંચ જ હોય. ગામમાં કાંઈ થાય તો કોના પાસે આપણે પહેલા જઈએ? સરપંચ પાસે જઈએ. સરપંચથી ન થાય તો તાલુકા, જિલ્લા, પછી ધીમે ધીમે આગળ જઈએ. પેલો સરપંચ જ સાથ ના આપે તો મૂળ જ ખોટું છે. એ તો ફાઇનલ થયું ને કે ભાઈ અહીંયા થળ જ ખોટું છે, તો તમે ડાયડો ગમે એટલી હલાવ્યા કરો, શું ફેર પડવાનો છે તમારું મૂળ ખોટું હોય તો? એટલે સરપંચોને ખાસ વિનંતી છે, આ 32 જેટલા ગામો અસરગ્રસ્ત છે એના સરપંચોએ પહેલા તો મેદાનમાં આવવું પડશે. એ નહીં આવે તો ક્યારેય નહીં થઈ શકે. અને ખેડૂતોને વિનંતી કરું છું, જોઈ લેજો જે ગામના સરપંચ ના આવ્યો, આવતી ચૂંટણી હમણાં નજીક આવે છે, થોડુંક ધ્યાન દાખવજો તો પાછું તમારા કામો થાય. જે સરપંચો છે એમની સાથે આપણે વાત કરીએ. શું અત્યારે શું સ્થિતિ છે? સ્થિતિ બેન એવી છે કે 3 વાર કલેક્ટર હારે મીટિંગ કરી, કલેક્ટર ઓફિસમાં એની જોડે જ્યારે બેઠા છે, ઘણી બધી રજૂઆત કરી કે ભાઈ આપણે શાંતિપૂર્ણ, અમને તમે ખાલી વળતર વધારી દો. જે 37,000 રૂપિયા આપ્યા હતા એને 12 વર્ષ થઈ ગયા છે, તો હવે એમાં વધારો કરાવીને આપી દો. એના બદલે ઉલટાનું ખાલી 7,000 રૂપિયા જ આપે છે. ખરેખર કેટલું વળતર મળવું જોઈએ જે રીતે નુકસાની થઈ રહી છે? બેન 1 લાખ ઉપર તો ખરેખર મળવું જ જોઈએ, કેમ કે અત્યારે બજાર ભાવ એવો છે, અને કોઈ અમારે ઓલું કરવું જ નથી કે બજારમાં જે હાલતો ભાવ છે એ આપે ને તો ₹1 લાખ તો ગુઠે આપવા જ પડે ખેડૂતને. અને બીજા નંબરમાં પ્લસમાં વળતર, જે અત્યારે મગફળી 2.5 મહિનાથી વાવેલી છે, જેને એટલા પાણી પાયેલા છે, દવાઓ છાંટેલી છે, તો એનું પણ વળતર આપવું પડે. શું કહેશો? અમારા ગામના સરપંચ અમારી યારે સખત ઊભા છે.
જ્યાં પણ અમે બોલાવીએ ત્યારે અમારા ગામના સરપંચ આવે છે. સીણ ગામના સરપંચ પણ છે, આજુબાજુના સરપંચ ક્યારેક ક્યારેક પણ હોય જ છે હાજરી. પણ અમારે રજૂઆત એટલી જ છે કે તમે જે 7,000 ગુઠ્ઠાનો ભાવ તમારી રીતે નક્કી કરેલ છે, અમને તો પૂછ્યું નથી. તમે આજે 2012માં 37,500 રૂપિયા એ જ પાઇપલાઇનના ચૂકવણ કરેલ છે. આજ મોંઘવારી ક્યાં પહોંચી? તેદીનો ભાવ ને અત્યારનો ભાવ, તેથી 30 રૂપિયા લીટર દૂધ મળતું હતું, આજે 80 રૂપિયા. તેદીનો સોનાનો ભાવ હતો એના કરતાં 1.5 લાખ રૂપિયા, તેથી 25-26 હજાર રૂપિયા સોનાનો ભાવ હતો. એ પ્રમાણે એને વિચાર કરવો જોઈએ કે આ આપણે વળતર જે નક્કી કર્યું છે તમારી રીતે અમારી જમીનનું, ને અમે વળતર એ નથી માગતા. મારા આગળ 18 વીઘા જમીન છે, તો મારી જમીનમાંથી ખાલી 2.5 થી 3 વીઘામાં પાઇપલાઇન નીકળે છે. તો કાલની તારીખની અંદર મારી વાડી આવ્યા તો એની એમ કીધું કે ક્રેન ઇન્ડિયાને તો પટ્ટો નાનો હતો, અમારે પટ્ટો મોટો છે. તમારે જેટલો પટ્ટો હોય, તમે જેટલી જમીન અમારી ઉપયોગ કરો છો પાઇપલાઇન નાખવા માટે, આટલાને જ વળતર આપો. તમે વળતર નક્કી કરીને કયો તે પછી અમે પાઇપલાઇન નાખવાની તમને ના નથી પાડતા. અત્યારે મારે 2.5 મહિનાની માંડવી જે ઊભી હતી, આજની તારીખમાં 10 વાગે જીસીબી આવી ને સત્યનાશ કરી નાખ્યું. કોઈ વસ્તુની વાતે ને અહીંયા ગયા તો પોલીસ ખાતું અમને એમ કહે છે કે તમે નીકળી જાઓ, નકર તમને મારવામાં આવશે ને તમને પૂરી દેવામાં આવશે. વળતરનું નક્કી કરવું હોય તો તમારા આગેવાન નેતા હોય એને કયો. તો એને અમે રજૂઆત કરી, તો અમારી રજૂઆત મૌખિક રીતે એમ જાણે ઓલું ગાંડો ગેલો વાતચીત કરતો હોય ને હસી મજાકમાં કેમ કાઢ નાખે એ રીતે, કોઈ પ્રેશરથી નહીં. ને અમારા ખેડૂત તડકાના ભૂખ્યા તેરા 4-4 વાગ્યા લગીને એની રાહ જોઈને બેઠા હોય. એ લોકો 2 વાગે જમીન આવે, અમે સવારનો નાસ્તો કર્યા વગરના પહોંચી ગયા હોય. એને કોઈ વસ્તુને ખેડૂની પડી જ નથી. આટલી બધી આજ 2-3 મહિનાથી મહેનત કરીએ છીએ કે ખેડૂત કાંઈ ના કરે કે ત્યારે જ એની જીસીબી અંદર આવવા દીધા ને. અમે એને કીધું હતું તમે પહેલાં બંધ કરાવો કામ, વળતર નક્કી કરી ને અમને કહી દો લેખિતમાં કે ભાઈ તમને આટલી વળતર આપવામાં આવશે, પાક નુકસાન એટલું તમને આપવામાં આવશે, તમારો કૂવો કે મકાન કે જે પણ ઝાડ હોય એની વળતર. અમે ઝાડની, કૂવાની કે અમારા ઊભા પાકની વળતરની વાતે નથી કરી. અમે તો ખાલી એમ કીધું છે કે 2012ની જે તમે ચૂકવણી કરી એના મુતાબિક તમે અત્યારે જે વળતર આપો છો વ્યાજબી છે કે નથી. તમે તમારા મોટેથી એમ કહો કે 1,12,000 રૂપિયા થાય છે, 1,12,000માં વીઘો અત્યારે જમીન કે તમને કામ કરવા દઈએ. અમે ખાલી અમારા ખેતીની અંદર હાથી હાકીએ ને તો મગફળીના છોટાનું ધ્યાન રાખીએ કે મગફળીને છોટું પડવું ના જોઈએ. આજ મારી વાડીની અંદર 3 વીઘાની મગફળીમાં જીસીબી હાકી નાખો, એનું પાણી, પેટનું પાણી ના આવેલું. અમારા આસુરિયાને એ આંખમાંથી નીકળી જાય છે, દુઃખ એટલું થાય છે. નકર તમે લઈ લ્યો, તમે અમારે કાંઈ જોતું નથી. તમે અમારી જમીન સંપાદિત કરીને સરકાર લઈ લઈએ, સમજાણું. અમારા નસીબમાં છે ને એ અમે કરીને ખાશું, નકર અમારા બાલ બચ્ચાને દબાને સીસી ભાઈને બધું મારી નાખશું. કેમ એટલું દુઃખ કેમ છે? એક વસ્તુ છે બેન, ત્યાં જે દુઃખ એકનું નથી, બધા ખેડૂતનું છે. મારી વાડી પોલીસ આવીને તો મેં એ લોકોને એવી રજૂઆત કરી કે સાહેબ મારે 5 દીકરીઓ જ છે, કોઈ વસ્તુ નથી, 6 વીઘા જમીન છે મારા આગળ, આને તમે નાશ કરો તો હું કરી? આ જમીન મારે વેચી ને મારી દીકરીઓનું કરિયાવર કરી મારે પરણાવવાની છે. તમે વિચાર કરો કે એ જમીન અત્યારે લેવા માટે કોઈ તૈયાર નહીં થાય. હવે શું વેચીશ, શું કરશું અમે? ને હું એક નથી એવો, આવા ઘણા બધા ખેડૂત હશે પણ બચારા બોલી નથી શકતા, એના મોઢામાંથી અવાજ નથી કાઢી શકતા. આ નેતાને ઘર ભર્યા છે નથી છતાં એને હું કહું છું ને પેટનું પાણી નથી હાલતું. અમને દઈ દો, ખેડૂત મરી ગયા તો ભલે માઈ ગયા, સમજાણું. આ ખેડૂતને બરબાદ કરવા માટેનું ષડયંત્ર છે મોટું. હકીકતથી આ તાનાશાહી ના હોવી જોઈએ. લોકશાહી છે ને તો લોકશાહીમાં પોતાનો મુદ્દો ઉઠાવવાનો બધાને અધિકાર છે. મારી જમીનની અંદર આવ્યું ને તો મેં એનો મુદ્દો ઉઠાવ્યો છે. હું કોઈ ખોટું તો કરતો નથી, આતંકવાદી નથી કે કોઈ ગુનેગાર છું. મારી વાડીના ખેતરમાં હું ના પાડવાનો મને અધિકાર તો હોવો જોઈએ ને, કે મારી વાડીના ખેતરમાં મને પૂરી વળતર અમને ન મળે ત્યાં લગીને તમે કામ કરતા નહીં. અમે તમને કામ કરવાની ના નથી પાડતા. તે છતાં ને ફૂલ પોલીસ પ્રોટેક્શન. કોણ ના પાડે છે? હાલો તમે નીકળી જાઓ, હું અહીંયા ઊભા છે, અમે શું કરી શકીએ? અમારા હાથ તો એટલા લાંબા નથી ને કે એને તો પોલીસ પ્રોટેક્શન મળ્યું. અમારે પોલીસ પ્રોટેક્શન જોતું હોય તો અમને કોણ આપે? ખાલી અમારે એનું મતદાન કરીને નતા બનાવવાના ને સરકાર બનાવવાની, પછી સરકાર 5 વર્ષ લગીને એની રીતે હાકે રાખે. હું કહી શકું તો મારા ગામના સરપંચને કહી શકું કે મારી વાડીની અંદર પાઇપલાઇન નીકળે છે તો તમે મારા ભેગા આવો. જ્યારે પણ ફોન કર્યો હોય ત્યારે સરપંચ અમારી હારે રહ્યા છે. જ્યાં જવું અહીંયા
પોતાના ખર્ચે આટલા બધા માણસો ભેગા થયા છે ને, અહીંનું ચાનું બિલ મારા ગામના સરપંચે ચૂકવી દે, સીણ ગામના સરપંચ ચૂકવે. કોઈ ખેડૂત નથી કીધું કે તમે અમારી ચા પીધી છે એનું બિલ કોની ચૂકવે. આટલો અમને સહયોગ આપે છે. અને મારા ગામના સરપંચને કંપનીએ કીધેલું છે પેકેજ માટે, એને કીધું મારા ખેડૂને રાજી કરો, અમે તમારી કંપનીનું કામ કરી મહેનત કરી ને પૈસા કમાશું, બાકી તમારું પેકેજ અમારે જોતું નથી, તમે અમારા ખેડૂતની વળતર પૂરી આપો એકદમ. મારો મુદ્દો એ છે. અહીંયા ખેડૂતો પાછળ કેમેરામેનને વિનંતી કરું કે મેં જોયું કે તમારી આંખમાં આંસુ આવી ગયા હતા. વાત કરતા એ તમારું ખેતર તો આવે છે ને? આવે છે, ખેતર આવે છે મારું. હમ. મારી 20 વીઘા જમીન છે, એની વચ્ચોવચ્ચથી આ લાઈન જાય છે. અટાણે 2.5 મહિના થયા છે એ માંડવીના. તો એમ માનો ને કે અટાણે એ કાલે ચૂનો છાંટી ગયા, હવે 2 દીમાં કે આવી જશે અહીંયા. એટલે અમે કીધું હજી કાંઈ વાત થઈ નથી વળતરની, કાંઈ અમને હજી તમે લેખિતમાં કાંઈ દીધું નથી, અને એમને આવી જાઓ કે આવી જાઓ. બસ આટલી જ વાત કરવાની. આંસુ કેમ આવી ગયા હતા? મને આ ભાઈના આંસુ માંડવીનું કઈ ભાણે જ થાય છે, એના હિસાબે આવી ગયા. વિચાર કરો કે એ સ્થિતિ કેવી હશે કે આ કોઈ એવા ઉદ્યોગ ધંધાવાળા ખેડૂત નથી કે ભાઈ એને જમીને છે અને સાઈડના ધંધાય છે. આ ભાઈએ 6 વીઘાની વાત કરી, એ ભાઈએ 20 વીઘાની વાત કરી, દીકરો નથી, દીકરીઓના કરિયાવર કરવાના છે. એને જ ખબર હોય જેને ખાલી જમીન હોય, ધંધા ના હોય એને ખબર પડે કે જમીનમાં જ્યારે આ રીતના પાઇપલાઇન નીકળે તે હાલત શું થાય. રાત્રે નીંદર ન આવે, રાત્રે નીંદર ન આવે એટલી સ્થિતિ ખરાબ થાય કે ભાઈ જમીનને આમ જીવને હાચવે ને એમ હાચવી હોય. એમાં જો ઉનાળે થોડુંક 2-3 ટ્રેક્ટરો વધારે નીકળી ગયા હોય ને તો એટલી સરસ ખેડ કરે કે ચોમાસામાં સારો ખેડ, પછી પાક સારો થાય, મગફળી સારી એમાં બેસે. એટલું હાચવીને ખેતર હાચવું હોય. અને તમે વિચાર કરો ખેડૂતો રોતા ક્યારે હશે, આંખમાં આંસુ ક્યારે આવે, એ એક પુરુષના આંખમાં. આ કોઈ ગરીબની આતરડી દુભાવીને એની હાઈ લઈને એવા વિકાસમાં ધૂળ પડી, ખરેખર એવા વિકાસમાં ધૂળ પડી. અને એ સાંસદોને, ધારાસભ્યને શરમ આવવી જોઈએ કે મારા જિલ્લાના, મારા વિસ્તારના ખેડૂતો રડે છે. વિચાર તો કરો, રડે છે. તમારા વિસ્તારના ખેડૂતો રડતા હોય, તમને ફોન ઉપાડવાની કે ખેડૂતોનો પ્રશ્ન સાંભળવાનો ટાઈમ નથી, અને એ રજૂઆત કરવા આવે તો તમે કંપનીની સાઈડમાંથી બોલો છો. ખેડૂતો હમણાં વાત કરી કે બેન વળતરની વાત કરીએ ને તો વળતરનો જવાબ તો નથી આપતા, પણ અમે એમ કે ત્યાં સુધી કામ તો બંધ કરી દો, તો એની સાઈડમાંથી બોલે છે કે કામ તો બંધ નહીં થાય. તો તમને શરમ આવવી જોઈએ. આ અંદરની દિલની વેદના છે. માણસો રડી પડ્યા, ખેડૂતો રડી પડ્યા. અને તમને એસી વાળી ઓફિસમાં બેસાડવા વાળા આ જ ખેડૂતો છે. આ જ ખેડૂતોએ જ્યારે મતપેટીમાં તમારા જે નિશાનનું બટન દબાવ્યું હશે ને ત્યારે તમને એસી વાળી ઓફિસમાં બેઠા છો. અને એની પાસે જો તમને ત્યાં પહોંચાડવાની તાકાત છે તો તમને પાછા અહીંયા લઈ આવવાની તાકાત એનામાં જ છે. એ તમે કેમ ભૂલી જાવ છો? અને આ ભોળપણને મજાક કેમ સમજો છો તમે? આ ભોળા છે, થોડાક દિવસ આંદોલનો કરશે. અને દ્વારકા જિલ્લાના ખેડૂતોએ બહુ સહનશીલતા દાખવી, એ હું પર્સનલી કહું છું. એટલા માટે કારણ કે મેં જોયું છે, મારો જિલ્લો છે, અહીંયા ખેડૂતો નાના મોટા મુદ્દામાં એ આંદોલનમાં નીકળે નહીં. માથા ઉપર પાણી ગયું હશે ને ત્યારે ખેડૂતો આ રીતે નીકળ્યા હશે. તમે ક્યારેય નહીં જો કે ખેડૂતોની મોટી સભા કે મોટું આંદોલન દ્વારકામાં થયું હોય. બહુ ઓછું ભાગ્ય બનતું હશે એવું. પણ આજે ખેડૂતો અહીંયા આવ્યા છે તો તમે એને મજબૂર કર્યા છે. એ શોખથી નથી આવ્યા કે ચાલો આંદોલન કરીએ, હરખથી નથી આવ્યા. એને અહીંયા તમારું નાકામી અહીંયા લઈને આવી છે. અને અહીંયા હું જ્યારે અહીંયા પહોંચી ને એ પહેલા 2 દિવસથી ખેડૂતો મને એમ કહી રહ્યા હતા કે બેન હજી આપણે 4 વાગ્યા સુધીનો રાહ જોઈએ, કોઈ જવાબ મળી જાય ને તો આપણે નથી કરવું. આપણા જિલ્લાના ખેડૂતોને મીડિયામાં આવીને ખોટું ધારાસભ્યના સાંસદોની વાતો કરવી અમને યોગ્ય નથી લાગતું, અમને પોતાને નથી ગમતું. પણ તમે કામ નથી કરતા એટલે બોલવું પડે છે. દ્વારકા જિલ્લાની આ સ્થિતિ જોઈને મને પણ ખૂબ દુઃખ થાય છે. કદાચ તમારા પેટનું પાણી હલે તો વહેલી તકે એટલો તો નિર્ણય લ્યો કે કામ બંધ કરો. પછી ખેડૂતો અને કંપની એની રીતે સમજી વળતરનો નિર્ણય આવશે, પછી આરામથી કામ થશે. ક્યાં આમાંથી કોઈ ના નથી પાડતા કે ભાઈ પાઇપલાઇન કાઢવા જ નહીં દઈએ.
પણ એટલે એટલું તો કરો કે અત્યારે જ્યાં સુધી વળતરનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામ અટકાવી દો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દ્વારકાથી.